હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ નંબર 10 ગુરુત્વાકર્ષણ પર, જેમાં અગાઉના લેક્ચરમાં આપણે મુક્ત પતન વિશે સમજી ગયા. બરોબર, મુક્ત પતન કોને કહેવાય સમજી ગયા હતા. પરંતુ હવે કેસ એવો છે મિત્રો કે જ્યારે કોઈ પદાર્થ, હવે પદાર્થ છે એ પોલો છે, નક્કર છે, નાનો છે, મોટો છે, એવા પદાર્થોનું જ્યારે આપણે મુક્ત પતન કરાવીએ, અમુક ઊંચાઈએથી એને છોડી દઈએ, તો એનો જે પૃથ્વી પર એટલે કે જમીન ઉપર પડવાનો જે દર છે એ અલગ અલગ હશે. શું સમાંતરથી બી નીચે પડશે? ચલો એના માટે પ્રવૃત્તિ કરીએ કે એક આપણે કાગળ લઈએ, કાગળ બરોબર, એક શીટ લઈએ કાગળની, અને બીજો એક પથ્થર લઈએ. હવે કાગળની શીટ અને પથ્થર બંનેના ઉપરથી સમાન ઊંચાઈએથી બંનેને એક જ સાથે છોડી દઈએ તો શું થાય? આપણે જાણીએ છીએ મિત્રો કે પથ્થર છે એ જમીન ઉપર પહેલા પહોંચી જશે અને જે કાગળ છે એ એના પછી ધીરે ધીરે પહોંચશે. આવું કે બેનો દર અલગ અલગ કેમ છે? તો કે પથ્થર ઝડપથી પહોંચી ગયો અને જે કાગળ છે એ એના પછી પહોંચે છે. આવું કેમ થાય? તો કે આનું કારણ એવું છે કે ભાઈ અહીં જે વાતાવરણ છે એ વાતાવરણના લીધે શું થાય છે? તો કે વાતાવરણના લીધે એને દબાણ લાગે છે, બરોબર, અવરોધતું બળ લાગે છે. એટલા માટે કાગળ છે એને અવરોધતું બળ વધારે લાગે છે, જ્યારે પથ્થર છે એને અવરોધતું બળ ઓછું લાગે છે. એટલે પથ્થર છે એ ઝડપથી પોગી જાય છે અને કાગળ છે એને પોગતા વાર લાગે છે. સમજાય આ બાબત? તો મિત્રો અહીં આપણે વાત કરીએ કે પદાર્થનું જે ગુરુત્વ પ્રવેગ છે, આપણે સૂત્ર છે ગુરુત્વ પ્રવેગ G બરાબર કેપિટલ G m upon d સ્ક્વેર. બરાબર, આપણે શું વિચારી ભાઈ કે જેનું દળ વધારે હોય એ ઝડપથી પોગે, એવું ને? એવું હોય નહીં. આપણે આ જે કાગળ અને પથ્થરની બે પ્રવૃત્તિ કરી, હવે એ પ્રવૃત્તિને આપણે એક ઝાડમાં કરવી. હવે ઝાડમાં હવા નથી, હવા બહાર કાઢેલી છે, મતલબ શૂન્ય અવકાશમાં આપણે આના પ્રવૃત્તિ કરીએ કે કાગળ અને પથ્થર બંનેને એક સાથે છોડીએ તો બંને છે એક જ સાથે જમીન ઉપર પોગે. જો શૂન્ય અવકાશ હોય તો આ પ્રવૃત્તિ શૂન્ય અવકાશમાં વાત થાય છે કે શૂન્ય અવકાશમાં આપણે બંને પદાર્થને એક સાથે છોડીએ તો બંને નીચે એક સાથે જ પોગે. મતલબ તો આનો મતલબ એવો કે જે ગુરુત્વ પ્રવેગ છે ને એ દળ ઉપર આધાર રાખે નહીં. બરોબર, કેમ? ગુરુત્વ પ્રવેગનું સૂત્ર જો અહીંયા તમને એક પદાર્થનું દળ દેખાય છે, અહીં કેપિટલ M છે એ તો શું છે? પૃથ્વીનું દળ છે. બરોબર, તો ગુરુત્વ પ્રવેગ છે એ પદાર્થના દળ ઉપર આધાર રાખે નહીં. તો અહીં આપણે કહી શકીએ કે ગુરુત્વ પ્રવેગ G એ પદાર્થના દળ પર આધાર રાખતું નથી. સમજાય? જો શૂન્ય અવકાશમાં જે પ્રવૃત્તિ કરી તો બંને એક જ સાથે પોગે. બરોબર, અને આપણે અહીંયા કરીએ પ્રવૃત્તિ શું થાય? તો કે ભાઈ પથ્થર છે એ ઝડપથી પોગે છે, કાગળને પોગતા વાર લાગે છે. કારણ શું હતું? તો કે ભાઈ હવાનું દબાણ લાગતું હતું. બરોબર, આમ એને અવરોધતું બળ લાગતું હતું. હવાનું બળ છે એ કાગળ ઉપર વધારે લાગતું હતું, પથ્થર ઉપર ઓછું લાગતું હતું. એટલે પથ્થર છે એ ઝડપથી પોગી જાય, કાગળને પોગતા વાર લાગતો. સમજાય એટલું? તો ભાઈ આપણે ચેપ્ટર 8 ગતિને આપણે અચળ પ્રવેગી ગતિને આપણે સૂત્ર જોઈ ગયા હતા. 3 સૂત્ર હતા: v બરાબર u પ્લસ at, બીજું s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર, અને ત્રીજું સૂત્ર 2as બરાબર v. આ કેના સમીકરણો છે? અચળ પ્રવેગી ગતિ માટેના. પદાર્થ જ્યારે અચળ વેગી ગતિ કરતો હોય તેના માટેના સમીકરણો છે. તો હવે આપણે તો અહીંયા વાત કરવાની છે મુક્ત પતન કરતા પદાર્થ વિશે. તો પદાર્થ છે એ મુક્ત પતન કરે છે, તેથી મુક્ત પતન કરતા પદાર્થ માટે આપણે જાણીએ છીએ કે પ્રવેગની જગ્યાએ શું લઈએ છીએ? આપણે ગુરુત્વ પ્રવેગ લઈએ છીએ ને. પ્રવેગની જગ્યાએ શું આવી જાય? ગુરુત્વ પ્રવેગ. બરોબર, કેમ કે પદાર્થ છે મુક્ત પતન કરે છે. તો હવે આપણે એની જગ્યાએ બધે શું મેળવી દેવાનું? g. ઓકે, તો ચલો v બરાબર u પ્લસ એની જગ્યાએ શું મેળવવાનું? gt. સમજાય? બીજું સૂત્ર જુઓ તો કે s બરાબર ut પ્લસ 1/2 એની જગ્યાએ શું મેળવવાનું? gt સ્ક્વેર. અને ત્રીજું સૂત્ર છે આપણી પાસે 2a એની જગ્યાએ શું મેળવવાનું?
2gs બરાબર v² - u². બરાબર. તો પણ મિત્રો આપણે જોઈ ગયા કે પદાર્થ જ્યારે મુક્ત પતન કરે તો શરૂઆતમાં પદાર્થ કેવો હોય? સ્થિર. માનો કે આ પદાર્થ છે એ મુક્ત પતન કરવાનો છે, પરંતુ જ્યારે મુક્ત પતન કરે એના પહેલા પદાર્થ કેવો હોય? સ્થિર હોય. એટલે કે એનો પ્રારંભિક વેગ કેવો હોય? શૂન્ય હોય. માનો કે આ પદાર્થ છે પ્રારંભમાં સ્થિર છે, કોઈ પણ જાતનું બાહ્ય બળ લાગતું નથી, પરંતુ હવે આ જે પદાર્થ છે એ ગતિ કરે છે, હવે ગતિ કરે છે. તો પ્રારંભમાં કેવો છે? અત્યારે સ્થિર છે, હવે ગતિ કરે છે. બરાબર. તો સમજાય. તો પ્રારંભમાં કેવો હોય? પદાર્થ સ્થિર હોય. તો પ્રારંભિક વેગ u બરાબર કેટલો થાય? શૂન્ય થાય. તો આપણે કહી શકીએ કે મુક્ત પતન કરતો પદાર્થ પ્રારંભમાં કેવો હોય? સ્થિર હોય છે. માટે આપણે કહી શકીએ કે પ્રારંભિક વેગ u બરાબર 0. હવે u બરાબર 0 આ ત્રણેય સૂત્રમાં મેળવી જઈએ એટલે આપણે મુક્ત પતન કરતા પદાર્થ માટેના સૂત્ર મળી જશે. બરાબર. ચલો જોઈએ. તો અહીં પ્રારંભ v બરાબર u એટલે શૂન્ય મેળવવાનું. તો શૂન્ય મેળવો એટલે આખી શૂન્ય, તો પાછળ વધે છે શું? gt. સમજાય? ત્યાર પછી બીજું સૂત્ર જોઈએ. s બરાબર u બરાબર 0 આવે તો 0 ગુણ્યા t કરી તો 0 થાય. તો 0 + 1/2 gt² કરો તો શું વધે? 1/2 gt². 1/2 gt². ત્રીજું સૂત્ર જુઓ. 2gs બરાબર v² - u². u બરાબર 0 0 નો વર્ગ કરો 0 જ આવે ભાઈ. તો ખાલી v². તો આ ત્રણેય સૂત્ર છે એ કોના મળી ગયા? મુક્ત પતન કરતા પદાર્થના સૂત્ર મળી ગયા. મિત્રો હવે આ સૂત્રના ઉપયોગ દ્વારા આપણે અમુક દાખલાઓ ગણવાના છે. ચલો જોઈએ. તો કે એક ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ 10.2 શું છે? તો કે એક કાર કેવી છે? રમકડાની. તો કે આ રમકડાની કાર છે એ કોઈ છાજલી પરથી પડે છે. શું થાય છે? પડે છે. તો કે છાજલી પરથી 0.5 સેકન્ડમાં નીચે જમીન ઉપર પડે છે. છાજલી એટલે શું? આપણે સાદી ભાષામાં માળિયા ઉપર એક રમકડાની કાર પડી છે અને એ કાર છે એ પડે છે. પહેલા તો કાર હતી ઉપર હતી, કેવી હતી? સ્થિર હતી, મુક્ત પતન કરે છે. બરોબર. પરંતુ કાર પહેલા સ્થિર હતી. સમજાય? 0.5 સેકન્ડ એટલે કે અડધી સેકન્ડમાં કાર છે નીચે પડી જાય છે. ગણતરીની સરળતા ખાતર આપણે ગુરુત્વાકર્ષણ જીનું મૂલ્ય કેટલું લેવાનું છે? 10 મીટર * સેકન્ડ ઇન્વર્સ - વેગ. પરંતુ જો ભાઈ જીનું મૂલ્ય ખરેખર છે કેટલું? 9.8 છે. પરંતુ અહીંયા આપણી ગણતરી શૈલી પડે એના માટે અહીંયા મૂલ્ય કેટલું લેવાનું કીધું? 10. ઓકે. ત્યાર પછી આપણે શોધવાનું શું છે? તો કે જમીન પર અથડાતી વખતે કારનો વેગ કેટલો હશે? જમીન ઉપર અથડાય ત્યારે વેગ કેટલો હશે? ત્યાર પછી 0.5 સેકન્ડ દરમિયાન કારની સરેરાશ ઝડપ કેટલી હશે? અને ત્રીજું, જમીનથી છાજલી કેટલી ઊંચાઈ પર હશે? સર્વપ્રથમ સમજો. માળિયા ઉપર કાર પડી, રમકડાની કાર પડે છે, કોઈ બળ લગાવતું નથી, તો પ્રારંભમાં એનો વેગ કેવો હશે? શૂન્ય હશે. તો એ આપણે કહી શકીએ કે રમકડાની કાર મુક્ત પતન કરે છે. મુક્ત પતન કરે છે એટલે એનો વેગ કેટલો થાય? પ્રારંભિક વેગ કેવો થાય? શૂન્ય થાય. બરોબર. એ સિવાય આપણે શું આપેલું છે? જો તો કે છાજલી પરથી કાર છે નીચે કેટલા સમયમાં પડે? આપણે સમય આપ્યો છે. તો અહીં આપણે ડેટા કલેક્ટ કરીએ તો સમય t બરાબર 0.5 સેકન્ડ. 0.5 સેકન્ડ. બીજું શું આપ્યું છે? જીનું મૂલ્ય આપેલું છે. જીનું મૂલ્ય કેટલું આપેલું છે? કેટલું લેવાનું કીધું છે? 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આટલું મૂલ્ય આપણે લેવાનું છે. ઓકે. ચલો આપણે સમજીએ કે હવે પેલું શોધવાનું શું કીધું કે જમીન પર અથડાતી વખતે કારનો વેગ કેટલો હશે? કાર પેલા માળિયા ઉપર હતી ત્યારે વેગ કેટલો હતો? શૂન્ય. હવે કાર છે જ્યારે જમીન સાથે અથડાય તો છેલ્લે વાત ક્યાંની થઈ? હાવ છેલ્લાની, જ્યારે જમીન સાથે અથડાય એટલે અંતિમ વેગ શોધવાનો છે. શું શોધવાનું? અંતિમ વેગ. કેવી રીતે ખબર પડી? કાર છે માળિયા ઉપર હતી અને નીચે પડે છે. અથડાયા બાદ
તો શબ્દ જુઓ તો કે જમીન પર અથડાવાની વખતે જ્યારે અથડાય એટલે અંતિમ વાત થઈ તો અથડાય ત્યારે અંતિમ વેગ. હવે આ શોધવાનું શું છે? કારનો અંતિમ વેગ શોધવાનો છે. તો શોધવાનું શું છે? ચલો પહેલી કન્ડિશન આપણે જોઈ લઈએ. તો આપણે અંતિમ વેગ શોધવો છે. શું શોધવાનો? અંતિમ વેગ. તો અંતિમ વેગને આપણે શેના વડે દર્શાવીએ છીએ? v વડે. કેટલો થાય, બરાબર ને? ચલો તો ચાલો હવે આપણે અંતિમ વેગ શોધીએ. ચલો આપણે સૂત્ર જોઈ લઈએ, બરાબર? જે પ્રવેગી ગતિ કરતો સોરી જ્યારે બધા મુક્ત પતન કરતો હોય ને એના માટેના સૂત્ર જોઈ લઈએ. આપણે શોધવાનું શું છે? અંતિમ વેગ શોધવાનો છે. ચલો એનું સૂત્ર આપણે મળી ગયું, v બરાબર gt. તો ચલો મેળો સૂત્રમાં કિંમત. ઓકે, g આપણી પાસે છે અને t પણ આપણી પાસે છે. તો v બરાબર g નું મૂલ્ય મેળો ભાઈ તો કે 10 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર છે ગુણ્યા સમય આપણી પાસે છે 0.5 સેકન્ડ. અહીં સેકન્ડ ઉડે અહીંથી વર્ગ કાઢી નાખીએ. તો ચલો v બરાબર શું મળશે? ઓકે ભાઈ જો આ 10 છે 10 મીટર થઈ આવે એના છેદમાં સેકન્ડ. ઓકે હવે ગુણ્યા 0.5 છે હું એના છેદમાં 2 પણ લખી શકું ને? લખી શકાય ને? તો કે આ 2 અને 5 5 દૂને 10 થઈ જાય. ઓકે તો હવે આપણે વેગ શું મળ્યો? 5 મીટર પ્રતિ સેકન્ડ. તો આ મળી ગયો આપણે અંતિમ વેગ. જ્યારે ભાઈ કાર છે એની જ્યારે છાત્રી ઉપરથી જ્યારે જમીન પર પડે એટલે અંતિમ વેગ ત્યારે વેગ કેટલો હશે મળી ગયો? 5 મીટર પ્રતિ સેકન્ડ. ચલો બીજી કન્ડિશન શું છે? બીજું શોધવાનું 0.5 સેકન્ડ દરમિયાન કારની સરેરાશ ઝડપ શોધવી. સરેરાશ ઝડપ કઈ રીતે શોધે? ચલો જોઈએ. આપણે આવડે છે સરેરાશ ઝડપ શોધતા. ગતિવાળા ચેપ્ટરમાં આપણે ઝડપ શોધતા શીખી ગયા કે પ્રારંભમાં વેગ કેટલો હતો અને અંતિમમાં વેગ કેટલો હતો એ બેનો સરવાળો અને ભાગ્યા 2. તો ચલો સરેરાશ ઝડપ આપણે મેળવી લઈએ. પ્રારંભિક વેગ આપણે 0 છે અને અંતિમ વેગ કેટલો છે? 5. તો અંતિમ વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ પ્લસ અંતિમ વેગ કેટલો છે? 0 મીટર પ્રતિ સેકન્ડ. તો 5 વત્તા 0 એટલે 5 થાય મારા ભાઈ. તો કે 5 મીટર પ્રતિ સેકન્ડ એના છેદમાં 2. 5 ભાગ્યા 2 કરો એટલે કેટલા મળે? તો કે 2.5 મીટર પ્રતિ સેકન્ડ. તો આ શું તમને મળી ગઈ? સરેરાશ ઝડપ. ઓકે ત્રીજું શું શોધવાનું છે? તો કે જમીનથી છાજલી કેટલી ઊંચાઈ પર હશે? ચલો ઊંચાઈ કેટલી તો શોધશું ભાઈ. તો અહીં રિયલમાં સમજો ઊંચાઈ કોને કહીએ છીએ? માનો કે આ છાજલી છે, આ છાજલી ઉપર કાર હતી. હવે કાર છે એ નીચે પડે છે. તો કાર નીચે પડીને જાય છે કે જમીન ઉપર પડે છે ને? તો કાર દ્વારા કુલ કેટલું અંતર કપાય છે? તો કે છાજલી ઉપરથી જમીન સુધી જેટલું અંતર છે એટલું અંતર. તો એ અંતર દ્વારા શું થઈ જાય? ઊંચાઈ થઈ જાય. છાજલી છે ને, માનો કે આ છાજલી છે, બરોબર? આ છાજલી ઉપર કાર પડી છે, કાર છે એ પડે છે જમીન ઉપર અથવા જમીનથી આ છાજલી સુધીનું જે અંતર છે એ એની ઊંચાઈ થઈ જાય. તો મતલબ અહીંયા આપણે અંતર જ શોધવાનું છે. તો અંતર માટેનું સૂત્ર આપણી પાસે છે. ચલો જુઓ કયું છે? 1/2 gt². તો 1/2 gt². તો ચલો s બરાબર કિંમત મેળવીએ 1/2 g ની કિંમત આપણે આપેલી છે. કેટલી કીધી છે? 10 મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર ગુણ્યા સમય પણ આપણે આપેલો છે. કેટલો છે? 0.5 સેકન્ડ એનો વર્ગ. ચલો એનો વર્ગ આપણે પેલા કરી નાખીએ. તો 1/2 ગુણ્યા 10 મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ. ઓકે અને ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 વર્ગ છે ને એટલે 0.25 અને સેકન્ડ નો વર્ગ. તો સેકન્ડ નો વર્ગ ઉડી ગયા ભાઈ. અને અહીંયા 5 ગુણ્યા 10 એટલે 5 ગુણ્યા 0.25 કરીએ. ચલો હવે બાકી શું દીધું છે? તો કે s બરાબર 5 મીટર ગુણ્યા 0.25 મતલબ 1/4 કરો આની જગ્યાએ તોય ચાલે. હવે આ બેનો ગુણાકાર આપણે કરીશું ને ભાઈ ત્યારે આપણે મળશે 1.25 મીટર. તો આ આપણે મળી ગઈ ઊંચાઈ અથવા તો અંતર. રેડી? સમજાયું? તો મિત્રો હવે આપણે વાત કરીએ ઉદાહરણ 10. સર્વપ્રથમ રકમ સમજી લઈએ કે એક પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકતા. હવે પેલા તો
ઉધ્વ દિશા એટલે કે દિશા ઉપરની તરફ, પૃથ્વીની વિરુદ્ધમાં, બરોબર? તો કે આ ઉપરની તરફ આપણે ફેંકીએ તો એ ઉધ્વ દિશા થાય. તો કે એક પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકતા તે 10 મીટર ઊંચાઈએ પહોંચે છે. આટલું પેલા સમજીએ કે કોઈ એક પદાર્થ છે, ઓકે, માનો કે આ રસ્તો છે, ઓકે, હાલો, તો કે આને ઉધ્વ દિશામાં ફેંકવું. ઉધ્વ દિશાનો મતલબ આ ઉપરની તરફ ફેંકવું, ઓકે? તો કે એને ઉપરની તરફ ફેંકતા તે 10 મીટર ઊંચાઈએ પહોંચે છે. તો આપણે જોઈએ, માનો કે અહીંથી પદાર્થને આપણે ફેંકીએ, પદાર્થ છે એ આ ઊંચાઈએ પડી ગયો, માનો કે અહીંયા ફૂગે છે પદાર્થ. ચલો, પદાર્થ છે ને આપણે ઉધ્વ દિશા, ઉપરની દિશા છે, તો ઉધ્વ દિશામાં ફેંકો તો એ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે? તો કે ચલો, અહીંથી આપણે ફેરવ્યો છે અને અહીંયા પહોંચે છે, બરોબર? તો એની ઊંચાઈ કેટલી થઈ છે ભાઈ? તો કે અહીં આપણે ઊંચાઈ આપેલી છે 10 મીટર. જો અહીંથી તો આટલું સમજાવો, અહીં પદાર્થ છે, અહીંથી આપણે ઉપરની તરફ ફેંકીએ છીએ તો આ અંદર એ પોગે છે અને સ્થિર થઈ જાય, બરોબર? આ જો આપણે સમજો, માનો કે આ પદાર્થને હું કંઈક મારે ફેંકવો છે ઉપરની તરફ, તો શરૂઆતમાં એનો કંઈક વેગ હશે, કંઈક વેગથી એ ઉપર જશે. હવે ઉપર જશે એનું શું થશે? એનો ધીરે 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 આમ વેગ એનો શું થાય? ઘટતો જાય. એક સમય એવો આવશે, એનો વેગ છે એ કેવો થઈ જશે? શૂન્ય થઈ જશે. શૂન્ય થઈ જશે એટલે પાછો શું થશે પદાર્થ? હવે શૂન્ય થઈ જાય પછી પાછો એ પદાર્થ છે ને નીચેની તરફ પડે, મુક્ત પતન થાય, બરોબર? તો માનો કે પદાર્થ છે કોઈ વેગ 0 થઈ ગયો, ત્યાર પછી નીચેની તરફ પડે ત્યારે એના વેગમાં શું થાય? સતત વધારો થાય. તો જ્યારે પદાર્થ આપણે નીચેથી ઉપરની તરફ ફેંકીએ તો ધીરે 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 એનો વેગ શું થાય? ઘટે. ઘટી ત્યારે સમયે શૂન્ય થઈ જાય. શૂન્ય થાય એટલે પદાર્થ ક્યાં પડે? પાછો નીચે પડે. તો ભાઈ જો, તો કે પદાર્થને કેટલા વેગથી ઉપર તરફ ફેંકેલો હશે? તો પદાર્થને આપણે ફેંકવાની 10 મીટર ઊંચાઈએ પહોંચ્યો, તો આપણે જ્યારે ફેંકવો હોય ત્યારે કંઈક વેગથી, એટલે કે પ્રારંભમાં એને કંઈક વેગ આપેલો હોય ને, તો એ પ્રારંભિક વેગ એટલે કે u આપણે શોધવાનો છે. તો એ પ્રારંભિક વેગ કેટલો હશે? તો આપણે શોધવાનું શું છે? પ્રારંભિક વેગ u, બરોબર? ઓકે, ચલો આ તો સમજીએ આપણે. તો અહીંયા આપણે આપેલું શું છે? તો કે પદાર્થે કેટલું અંતર કર્યું, કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી એ આપણે આપી છે, કેટલી? 10 મીટર. હવે મિત્રો સમજો, પદાર્થ છે એ આમ નીચેથી આપણે ફેંકો, એક જગ્યાએ શૂન્ય થઈ ગયો, પછી નીચે તરફ પડે ત્યારે એને શું લાગશે? ગુરુત્વ પ્રવેગ લાગે. તો ચલો, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આપણે જાણીએ છીએ, શું છે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. પરંતુ આ કઈ દિશામાં? અધો દિશામાં, બરોબર? પૃથ્વી તરફ. પરંતુ ભાઈ હવે અહીંયા તો આપણે શું કરીએ છીએ? પદાર્થ છે, જે પદાર્થ છે એને આપણે ઉપરની તરફ ફેંકીએ છીએ ને. કઈ દિશામાં ફેંકીએ છીએ? ઉપરની તરફ. તો ઉધ્વ દિશામાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેવું લેશું? માઈનસ લેશું, બરોબર? કેમ કે ગુરુત્વાકર્ષણ બળ કઈ દિશામાં લાગે? પૃથ્વી તરફ લાગે. આ પૃથ્વી તરફ. આ તો શું થાય છે? પદાર્થ ઉપર જાય, બરોબર? તો એનું જે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે એનું આપણે કેવું લઈશું? માઈનસ લઈશું. તો કે ઉધ્વ દિશામાં આપણે લઈ લઈએ. ઉધ્વ દિશા છે, શા માટે? તો ઉધ્વ દિશા છે એટલે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આપણે કેટલું લેવું પડશે? તો કે માઈનસ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સમજાઈ ગયું આટલું? તો જો ભાઈ આપણે શોધવાનું છે પ્રારંભિક વેગ u. તો ભાઈ પદાર્થને આપણે ફેંકો, વેગ એનો ઘટતો ગયો, ઘટતો ગયો, ઘટતો ગયો, એક સમયે શૂન્ય થઈ જશે. તો એ આપણો શું થઈ જશે? અંતિમ વેગ, બરોબર? કેમ કે આપણે શું કીધું ભાઈ 10 મીટર ઊંચાઈ પોગે છે, આપણે અહીંયા સુધીનું વિચારવાનું છે. તો 10 મીટર ઊંચાઈ પોગે એટલે અહીંયા શું થઈ જાય? પદાર્થ સ્થિર થઈ જાય છે. તો આપણો જે અંતિમ વેગ છે, અંતિમ વેગ કેવો લેવાનો થશે? શૂન્ય. સમજાઈ ગયું તમને? શૂન્ય કેમ કીધું? તો કે જ્યારે આપણે અમુક વેગથી ફેંકીએ એટલે અમુક ઊંચાઈ પોગે એ સ્થિર થઈ જાય, શૂન્ય થઈ જાય એનો વેગ, બરોબર? ચલો, હવે આપણી પાસે છે શું? v છે, s છે અને g છે. તો મિત્રો અહીંયા આપણે જો મુક્ત પતનની તો કોઈ વાત જ નથી, એટલા માટે મુક્ત પતનના સૂત્રો આપણે વાપરવાના ન થાય. તો સૂત્ર કયા ઉપયોગમાં લેવાના થાય? અચળ પ્રવેગી ગતિના લેવાના થાય ને. કેમ કે પ્રવેગી ગતિ કરે છે પદાર્થ, એના વેગમાં ઘટાડો થાય, પ્રતિ પ્રવેગી ગતિ કરે છે, બરોબર? તો ચલો જુઓ, આપણે અહીંથી કયું સૂત્ર વાપરીએ? આપણે શોધવું છે u, અને આપણી પાસે t નથી, તો આ સૂત્ર ન વાપરી શકીએ. અહીંયા પર t છે, ન વાપરી શકીએ. તો આ સૂત્ર આપણે વાપરીએ તો ચલો સૂત્ર મેળવો ભાઈ. પહેલા તેનો જવાબ મેળવીએ. ઓકે, 2
s બરાબર v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર. ચલો આપણી પાસે જો v છે, u આપણે શોધવાનું છે. આપણી પાસે a છે, બરોબર, અને આપણી પાસે s છે. ઓકે, આપણે હવે કિંમત મેળવીએ. a ને 9.8 કેવા લેવાના છે? માઈનસ 9.8 ગુણ્યા s બરાબર શું છે? 10 મીટર બરાબર v સ્ક્વેર. v કેટલો છે? 0. તો 0 નો વર્ગ માઈનસ u સ્ક્વેર. તો આપણે શોધવાનું u આપણે શોધવાનું છે. 9.8 ગુણ્યા 2 કરીએ એટલે 19.6 આવે, બરોબર. 19.6 ગુણ્યા 10 એટલે અહીંયા માઈનસ u સ્ક્વેર. ઓકે, 19.6 ગુણ્યા 10 કરો કેટલા થઈ જાય ભાઈ? 196 થઈ જાય, બરોબર. માઈનસ u સ્ક્વેર. માઈનસ માઈનસ આપણે ઉડાડી દઈએ તો u સ્ક્વેર આ બાજુ આવે અને ઓલી બાજુ લઈ જાય તો એ 20 થાય. ઓકે, તો ચલો u સ્ક્વેર બરાબર 196 આ રીતે આપણને મળે છે. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ. 196 નું વર્ગમૂળ કેટલું થશે? 14. તો અહીં આપણે પ્રારંભિક વેગ મળી જાય 14. એનો એકમ આપી દઈએ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો અહીં આપણે પદાર્થને કેટલા વેગથી ફેંકવામાં આવ્યો તો એ વેગ આપણે મળ્યો છે. હવે શું શોધવાનું? તો કે પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતા સમયની ગણતરી કરો. મહત્તમ ઊંચાઈ એટલે કે અહીંથી આપણે જે પદાર્થ પહોંચશે, બરાબર, તો અહીંથી અહીંયા સુધી પદાર્થને પહોંચવા માટે લાગતો સમય કેટલો છે એ આપણે શોધવાનું છે. ચલો હવે આપણી પાસે ડેટા કયા છે? પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, અંતર છે, બરાબર, અને સમય શોધવાનો છે. તો ચલો આ સૂત્ર જો વાપરી શકીએ. t શોધવાનો છે. આપણી પાસે a છે, u છે અને v છે. સમજાઈ ગયું? તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ. તો v બરાબર u પ્લસ a t. ચલો કિંમત મેળવીએ. આપણી પાસે v છે, કેટલો છે? 14. આપણી પાસે u પણ છે, સોરી, v આપણી પાસે કેટલો છે? 0 છે. u આપણી પાસે છે, કેટલો છે? મળી ગયો આપણે, બરોબર, 14 પ્લસ a કેટલો છે? માઈનસ 9.8 અને t આપણે શોધવાનું છે. ચલો આ 14 છે એનો આ બાજુ લેતો આવો, બરાબર, આ બાજુ લેતો. તો કેટલા થઈ જાય? માઈનસ 14 થઈ જાય. તો માઈનસ 14. ઓકે, અહીંયા કેટલા વધશે? માઈનસ 9.8 t, બરાબર. માઈનસ માઈનસ આપણે ઉડાડી દઈએ. t બરાબર 14 ના છેદમાં 9.8 લખી શકાય ભાઈ. ઓકે, હવે 9.8 છે એને હું આ રીતે લખું કે ભાઈ 14 છે એમાં 9.8 ના છેદમાં 10 એટલે પોઈન્ટ ઉપાડી લો. સમજાય? તો છેદનો અંશમાં લઈ જાઓ. આ સ્ટેપ ઉપર લઈ જાઓ, બરાબર. ઓકે, t બરાબર આવી રીતે થાય 14 ગુણ્યા 10 અને છેદમાં 58, બરોબર ને? તો 14 સત્તા 58. તો આપણે આગળ જોઈએ તો t બરાબર શું મળ્યું? 10 ના છેદમાં 7. તો અહીં આપણે 10 ના છેદમાં 7 કરીએ, 10 ના છેદમાં 7 તો આપણે જવાબ મળશે 1.42. હવે સમય છે તેનો એકમ કયો છે? સેકન્ડ. તો સમજાણા મિત્રો દાખલા બંને. તો આ બંને દાખલા છે એ આપણે રફ નોટ અને પાકી નોટ બંનેમાં ગણવાના છે. થેન્ક યુ મિત્રો.